પંજાબ કિંગ્સ સામેની મેચ દરમિયાન ડ્રેસિંગ રૂમમાં રિયાન પરાગ વેબ ઈ સિગારેટનો ઉપયોગ કરતો જોવા મળ્યો હતો. લાઇવ બ્રોડકાસ્ટમાં આ ઘટના કેમેરામાં કેદ થઈ હતી અને વિડીયો વાયરલ થયા બાદ ક્રિકેટ ચાહકો ભારે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ભારતમાં 2019ના કાયદા મુજબ ઈ સિગારેટ સંપૂર્ણપણે પ્રતિબંધિત છે. ઉપરાંત આઈપીએલના નિયમો પણ ડ્રેસિંગ રૂમમાં ધૂમ્રપાનની મનાઈ ફરમાવે છે. ટીમમાં 15 વર્ષના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીની હાજરી હોવા છતાં કેપ્ટનના આવા વર્તનથી લોકોમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. હાલમાં આ મામલે બીસીસીઆઈ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ કડક કાર્યવાહી કે દંડ થવાની પ્રબળ સંભાવના છે. આવા જ તમામ લેટેસ્ટ અપડેટ માટે જોતા રહો વડોદરા ટુડે ન્યૂઝ. નવું વર્ષ એટલે કે વિક્રમ સંવત 2082ના શરૂઆતથી વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના ગુજરાત રાજ્યના તમામ શહેરના, તાલુકા, જિલ્લાના દર્શક મિત્રોને ખાસ વિનંતી કે અમારા વડોદરા ટુડે ન્યૂઝના તમામ સમાચાર જોવા માટે હવે અમારા ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામના પેજને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોઈપણ સમાચાર અને જાહેરાત અને તમારા વિસ્તારમાં કોઈપણ જાતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય અને ભ્રષ્ટાચારની પોલ ખોલવી હોય તો અમારા વોટ્સએપ નંબર 9687328624 અથવા તો 9687906224 પર સંપર્ક કરવા વિનંતી.